તો છે કે કોઈની નજર લાગી છે કે શું થયું છે કોઈ ખબર જ નહીં. એટલે છે ને કાલે અમે પરમ દિવસ દવા લાવ્યો, કાલે બી ઇન્જેક્શન લીધો. એ 3 કલાક 3 થી 4 કલાક તો હું બેભાન થઈ ગયો ને એવું મને ઘેન ચડી હતું. અને આજે રાતે દવા કરીને ઊંઘી જાય પાછી. આજે અત્યારમાં થોડું દુખાય છે. ફાઇનલી આજે છે ને માહોલ વહેલા વહેલા ઇસ્ત્રી લઈને આવી જાય ને બરોબર તે ઇસ્ત્રીનો અત્યારે જો આયા બરોબર મુહૂર્ત કરી દીધું. હા ચેવું જાય છે જો ગાય ચેવું જાય દળમ ધડા કરતું જાય ને. ડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને મજામાં જ હશો. મજામાં નહીં હોય તો મજામાં રહેવું પડશે, કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જેવી, ક્યારે કડથી છે કોઈ નક્કી નહીં. એટલે હંમેશા મોજમાં જ રહું. એટલે કાંઈ તમને કહીએ છે મોજમાં રહો. મને તો છે કે કોઈની નજર લાગી છે કે શું થયું છે કોઈ ખબર જ નહીં. એટલે છે ને કાલે અમે પરમ દિવસ દવા લાવ્યો, કાલે બી ઇન્જેક્શન લીધો. એ 3 કલાક 3 થી 4 કલાક તો હું બેભાન થઈ ગયો ને એવું મને ઘેન ચડી હતું. અને આજે રાતે દવા કરીને ઊંઘી જાય પાછી. આજે અત્યારમાં થોડું દુખાય છે. નાસ્તો કરીને દવા તો ગળી પણ થોડું હોશ થયું એટલે ખેતરમાં આવી હતી. ભેંસની ગાય 2-4 ખોઈ છે. એસબીની 4 વાટી. હવે થોડું આરામ કરું છું. ચલો ગુડ મોર્નિંગ કરા. એસબી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગાઈસ. ગાઈસ ખોટું ના બોલાય, મારે એસબીનો બહુ સપોર્ટ મારો. નહીં વધારે કશું કેવું. જ્યાર જો હું ચાંદની ગાય લાવી છું ને ત્યારનો મારે એસબીનો બહુ સપોર્ટ છે. એમ કે જો મને પેલી વહેલા કળકે અડમ તકલીફ થઈ, પાછી માથાની થઈ, પાછી મને દાઢની થઈ. એટલે ખબર જ નહીં કે વિડીયો બનાવવાથી મને કોઈની નજર લાગી જશે કે મને હોય હાજર રહેવાથી કોઈની નજર લાગી જશે. એટલે કોઈ ખબર નહીં પણ ઓનલાઈન નજર લાગી ગાઈસ મને ઓનલાઈન નજર લાગે તો એવું લાગે છે. ગુડ મોર્નિંગ. અને પેલા માહાય પૈસા આલ્યા હતા તે હું લાવી મેગી એમાં વતાજી એટલા પૈસા લાવી ગુજામ ખાલી દીધા હતા. મારા છે ને આપણે બ્લાઉઝ સીવવાને 4-5 ભેગા થઈ ગયા હતા. ઇસ્ત્રી નથી તે છે ને મામા હો અત્યારમાં વહેલા આવ્યા. આપણા ઉશીની ઇસ્ત્રી લઈને મને હાલવા આવ્યા છે. હું ઘેર તો નથી પણ ઉશીની મને એક ભાઈબંધ હતી લઈને આવ્યા. તે ઇસ્ત્રી લાવ્યા છે, બપૈયું લાવ્યા છે, તુરિયું લાવ્યા છે અને બીજું લાવ્યા છે ભેંડા. શાકભાજી ને એ બધું વહેલા વહેલા મામા હો આવ્યા હતા સાબલિયાથી. એ બધું હાલી ગયા છે. અને અમારે એસબી તો બિચારા હવારા વહેલા વહેલા સરવાટ વાળતા ને હવે કે હું જાઉં છું. શો તાપ લાગે નહીં હસી? ના પણ આપણો તબેલો બલાવ્યો તો દે. ના થેન્ક યુ. મને છે ગાઈસ મને થોડી તકલીફ થાય ને એસબી ટેકો કરે ને એટલે મને બહુ સારું લાગે. હું કેવું એસબી? ના એવું ના રાખાય. ચલો ગાઈસ છે ને આપણે થોડી વાર પછી અમે છે ને ઘેર જઈએ. ગાઈસ આપણા ખેતરમાંથી ઘેર આવ્યો ને મંચાબેને રોધી હતું તે આપણે મસ્ત એવું છે ને જમી લીધું. એટલે મામાઓને ભીંડા ના હતા ને ભીંડોની સબ્જી બનાવી હતા એટલી મસ્ત બની હતી ને તે મસ્ત એવું ખાઈ લીધું. અને હવે છે ને બાજરી આપણે થોડું ઉકળવાની છે. અમે ઇસ્ત્રી ખોળતો તો અમે ઇસ્ત્રી કાંઈ જમન છે ના મળી, અમારે જૂની પડી હતી. અને ફાઇનલી માં માહોલ આવ્યા હતા ને રે અમે છે ને એ ચાલુ કરવાની છે. અરે એસી ઉપડ્યા છે નાવા. ગાઈસ માં માવો મસ્ત ઇસ્ત્રી લાયા, ભલે ઉશીની લાયા પણ મસ્ત લાયા છે. જો હું તમને બતાવું. જો એટલી બધી બેસ્ટ ઇસ્ત્રી છે ને. જો વજનવાળી મજબૂત છે એ. અરે એમાં છે ને દરજી કોમમાં ચાલે ને એવી છે. જો ગાઈસ મસ્ત એવી ઇસ્ત્રી આવી જઈશ આપણો. આજે છે ને શરૂઆત કરી દેવાની છે આપણે. પેલા બાજરી મસ્ત ઉપણી કાઢે ને ઉપણી અને પીપળા પડી કાઢે અને બસ મસ્ત નહીં તો રેડી થઈ અને બ્લાઉઝનું કોમ લેવું કટિંગ કરવાનું. અને અમારે ગુડીઓ બાજરી બગાડા છે આ બાજુ. જો આપણે પંખો ને એવું રેડી કરી દીધું છે. કેટલી યળો પડી છે બધું વધારે કે થોડી ખબર નહીં. જો કાંઈ આપણે છે ને મસ્ત એવું પીપળું ખાલી કરી દીધું, સાફ થઈ ગયું છે. અને 2 કોથળા રહ્યા ને રે ઉપણી અને આ પીપળા ભરી દેવાના છે. ચલો ગાઈસ આપણે પેલા મસ્ત બાજરી ઉપણી અને કોથળા પર દઈએ. વાહ સરસ. હું વાત છે. તૈયારી તો તમે આવી ગયા. સારું કે ભાઈ લેબડો પત્તો નાખે એમાં લેબડા પંદર બોલું શું થાય? લેબડો પત્તો નાખો શું થાય? કળવા છે ઈયળો ઓછી આવે. આજે અમારા બુનનો બર્થડે છે ને તે ઉજવવાનો છે રૂમમાં. એટલે જો આ બધું કેક ને બધું તૈયારી થાય છે. આ રેડો અમારા તરફથી હેપી બર્થડે. ચલો હું હાલશો ગિફ્ટ અમારે ગિફ્ટ આપજો. એવું ના હોય, તમારે હાલવાની હોય ને. તમે ચોકલેટ હાલી તાણ પછી અમે તો કેટલું કોમ બતાવી દો બોલા છે. એ ગુડ્ડુ ફાઈને આપણે ચોકલેટ હાલી બેટા નહીં હાલી ને કઈ દે ફાઈનું. હા એમને કોણ હાલે તાણ ગાઈ જો. હા શું ચાલે? આપણા શ્રાવણ મહિના 30 તો જતી રહે. મમ્મી તીથી નથી ઉજવવાની
તારીખ કઈ છે જોઈ લી? ના મને તો કોઈ ખબર નહીં એવું 30 તો સામાન 30 ગઈ હા પણ 30 ની તારીખ જોઈ લે નિવેદ નહીં કરવાનું પણ મને તો કઈ યાદ જ નહીં યાર પોરામાં અચાનક ધો આવ્યો યાદ આવ્યું ને ખરે ઉત્યો સ્વાદ દાજો આજે યાદ આવ્યો છે ઓગણી તારીખ થઈ પણ 30 તો જતી નહીં ને નકર કદાચ તારીખ છે હતી કે તમે જોઈ લીધી તારીખ નિવેદ નહીં કરવાનું ઓ સારું આપણા કદાની બાબરી કરી દાળ ઈવન સ્થાપિત કરે તો મંદિર નવું કરી હવન કરી દાળ હું જોઈ લો હડો તારીખ મને સાચું કે આલા તારીખ જતી રહી યાર પોર મને દીધું ઘીરી હસવાનું છાતીમાં ધબધબ થવા માંડ્યું હતું અને વખત અસુમાન પણ યાદ કર્યું કે આપણા મમ્મી તેથી જતી રહી આજે અસુમાન હજુ તો મારે કોઈ વિચાર કે બીજે કશું જ નતું હજુ મારા છાતીમાં ધબધબ થયું ખાયા પપ્પાનું ખાયા ઘડિયાળમાં જોયું ને તે 1:20 થતી હતી પછી અલી મનસાબુ કીધું આપણા મમ્મી તેથી જતી રહી ગુડ ડે ટુ સાતમા મહિનામાં 31 તારીખ એટલે આ 31 બીજી આવવા થઈ બોલો આખો મહિનો ટળી ગયો પોર આપણે દંડ બેકી છૂટો થઈ ગયો તો પાછો ફેર ભૂલી ગયો બુધવાર આમાં જે ભૂલ કરે પછી રવિવારની વાટ જોવાની હોય ના એવું છો વાટ જોવાની કહું આજે કરી દેવું એમ કીધું એમ ચો કીધું રહેવાનું ના આજે કરી દઈએ હું લેડો તો કોમ પાલી દે હેડો બસ કરીએ ના ભાઈ અમે તો ચા પી લીધી છે બોલો પટો તે ચા પીધી મસ્ત ચા પીધો હા હા અને ફાઇનલી આજે છે ને મમ્મા હોરી વહેલા ઇસ્ત્રી લઈને આવી જતા ને બરોબર તે ઇસ્ત્રીનો અત્યારે જો આયા બરોબર મુહૂર્ત કરી દીધું એટલે આપણે હાચવીએ પડે હું કેવું હાચવવાની તો સજ હા શું કરે તો પાછી હલવાની ગેરંટી બરોબર અને ગાઈસ છે ને એક બર્થડે અમાર લુખ્ખો ફરે છે આ બર્થડે છે ને અમને જ્યાર સુધી ચોકલેટ નહીં ખાવાનું તાર સુધી બર્થડે કહેવાય નહીં શું લુખ્ખો બર્થડે પપ્પાજીને ફોન કરો કે બર્થડે ઉજવા આ તો સગવડ રાખવી પડે શું અમાર ભાઈ બુનનો છે ને બર્થડે છે અત્યારે વાગે છે ભાઈ 4 ગુડ્ડુ ઊંઘી જશે ગૌતમ ભાઈ સ્કૂલમાંથી હવે આવવાની તૈયાર છે ભાઈ પપ્પા જ્યાં છે બાઇક ભાઈ અપડેટ કરાવવા માટે અને સર્વિસનું કામ હતું અને બાઇક આપણે નોમ કરાવવાનું હતું ભાઈ પહેલાં આપણે બનાવીના નોમ હતું અને હવે થોડી વારમાં આવતા હશે તો આપણે છે ને એ અમારે ફોન કરવો પડશે બધું વસ્તુ યાદ કરવાની ભાઈ નિવેદનું બધું ભૂલી ગયા હતા ને શું કીધું બાજરીનું પીપળું ભરાયું પેલું બધું ઘઉં છું ચોખા છું બાજરી છે નાઈસ પણ દીધું સરસ સરસ હાજી થઈ ગયો પાલટી એવું લાગે છે તાણ આપણું અંજીસર કાઢવાનું છે ને તું ખાઈ છે એ તો યાદ કરે તો પછી બુધાર દુખાય આપણું બાઈક આવી ગયું અપડેટ થઈને અપડેટ કરાવી દીધું હા હું વાત છે ગાઈઝ હવે અવાજ બદલો ને ભાઈ આપણો અવાજ બદલ્યો કમ્પ્લીટ બદલી ગયો 3500 રૂપિયા કરશે ઓહો જેટલા ટાઈમે મળે ચોખ્ખું થી બાઈક તારના 3500 રૂપિયા આજ ખર્ચ્યા છે આ હું લાય અરે શ્રીફળ ને એવું ગાડીમાં મૂકી દેવાનું છે જો ચૂંદડી રૂમાલ લાય રૂમાલ હા જ્ઞાન એ જ હતું આપણે ગાઈસ છે ને અત્યારે ભાઈ દીવાબત્તી કરી દીધી પટુ ટેલર્સ નિવેદ આવી ગયું મંદિરનું લુકેશ બર્થડે લુકેશ બર્થડે જ્યારે તો ગાઈસ આપણે હેતરમાં આવ્યા હતા અને જો આ બાજુ તો એ હરું શકો ગાઈસ છે કેટલું જાય છે કેવું જાય છે ફટાફટ કેવું જાય છે જો ગાઈસ જતું રહ્યું મોટું ડીંગ છે ને જો ગાઈસ કેવું જાય ફટાફટ ભાઈ આપણે આવ્યા હતા ખેતરમાં અને આપણે હેરું જોયું ને એટલે પાછા કાઢવા જ્યાં કારણ કે ભાઈ વૈકણ ફરવાનું હોય આપ તો ધોમરેલું તો ખબર નહીં પણ હતું ખરા ફટાફટ જતું રહ્યું ગાય ગા તો ગાય આપણે છે ને આપણે ખેતરમાં જતા આમ ફરીથી આવ્યું સારું જો ચેવું જાય છે જો ગાય ચેવું જાય દળમ ધડા કરતું જાય ને જો જતું રહ્યું ગાય જાડે છે ને એના હોય જ ફરે મને કોઈક જુગાડ કરવું પડશે તું નથી કહેતી કે છાપરામ ફર્યું એ ધોમરેલું પાછું આવી ગયું આ હેતર પછી પડી દઉં હું વિડીયો આખો બનાવી મોહ પડે તો એટલે હું વાણી ચોખ્ખું કરીને જતી પેલા આવ્યું તું તે જતું રહ્યું પાછું ફરીથી હેતર વસી પડી બોલ જોઈ મને નળી વબળો થઈ જશે શું કરવાનું એ ધોમરેડું જ છે હાપ નહીં એટલે વેમ નહીં રાખવાનું બધું તૈયાર હા હાલે અંગારા બાંધી બધું ભરેલું તો ગાઈ જો આપણે અંગારા લઈ દા ભાઈ અત્યારે નિવેદ કરવું છે ભાઈ નિવેદ તૈયાર થઈ ગયું છે લેડો કરી દઈએ નિવેદ લોકેશ બર્થડે છે લોકેશ બર્થડે અરે મનીષ હા લે પોતા ભત્રીજાને 1 રૂપિયાની ચોકલેટ નહીં કરાવી લોકેશ બર્થડે કે ચોકલેટ આ ગઈ કાનો બર્થડે છે બર્થડે વાળો બર્થડે હાલ ચોકલેટ બીજું લઈ ગયું તાણ તોડો જલ્દી
હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. કેક કાપી. હેપી બર્થડે ટુ યુ મનીષા. આમાં તો કેક તો ખવડાવી જ ના કોઈ દે. ચોકલેટ તો ખવાય પેલી મેણબત્તી તો ઓલવી જ ના. દાદા સુલો ફૂંકતો નતો. ઓહ, સીધી ને સાદો બર્થડે. અરે હારો પણ સસ્તો પટાઈ સસ્તો ને સારો બર્થડે. ના ના કેકડા આવત લાવ લા બડા. મતન તો આ તો સ્કેમ થઈ ગયો. કાપવું ના પડે. અરે અગરબત્તી પેલા ઈ લે ખર્ચા ના થાય મેણબત્તી ના. અરે કાપવું ના પડે. કરતો નથી. આવજો. લા મારું. તમને બો. હા હેપી બર્થડે. સસ્તો ને સારો બર્થડે ઉજી કાઢ્યો. ગુરુ તું તો ના ખવડાવી. ના ફેને કરે દે. અલે. ઓય ફેનો સાબદીએ પડતી ને ડાયરેક્ટ કરે. જો ગાઈસ ભાઈ ચોકલેટ ખવાય પર બર્થડે નહીં આપતો. એ ચોકલેટ કાપી ના પડે. કેક કોઈ જે કેક નો ચોકલેટ હારી. કેમ કે કેક તો ઘરે આમ પટી જાય. વાહ આ થોડું હેડ. મતન વારે ખાવા થાય શું બન્યું? આ તો પટી જામ. આ વધી પડા કોકો. મારા પર રહી ગયા. તું નહીં ચોકલેટો ખાવે? મિની પાવગઢ જાણતા શું વાત છે. કાલ ગુરુવાર. કાલ તો જબ્બર ભીડ આવે ગુરુવારની. કાગળ કેટલો થઈ ગયો 2 મિનિટમાં.